સારી પણ લીધી છે। તો જો આ 1 વીઘામાંથી ભાઈ જાહેર ઉતરી। ખાસ તો કેમ કે અહીંયા જાહેરની ખેતી ભાઈ વધારે છે, તલ અને જાહેર બહુ આવે એમ કેમ તો કારો ઉનાળો કહીએ તોય કહેવાય। તો અટાણે કેનાલ આમ ચાલુ જ રહીએ જો કેમ તો એકદમ જંગલ જેવું ને એકદમ ગીર જેવું લાગે ભાઈ આપણે વાડીએ આવી ગયા તો। એન્જોય 21 નામ છે ભાઈ આ તલનું અને આ તલ ભાઈ 90 દિલીએ પાકવામાં। તલની ઊંચાઈ જોવો તમે કેમ કે 4 ફૂટ જેવી ઊંચાઈ થાય તલની। હાલો મિત્રો, અટાણે ઘડિયાળમાં વાગી ગયા છે 10 અને આપણે આવી ગયા છે એ વાડીએ। વાડી વિના આમાં આપણને મજા તો ન આવે, પણ આજે આપણે લગ્ન કાલ પતી ગયા અને આજ લગ્નમાંથી નવરા થયા અને સીધા આપણે ભાઈ આવતા હતા તો આપણે વાડીએ આવી ગયા છીએ। તો જો ભાઈ અહીંયા અટાણે કેમ કે બધા પ્રસંગમાં હતા, નકર ભાઈની વાડીએ જ રહે છે। તો અટાણે અહીંયા કૂતરા છે અને કુકડા છે અને બળદ પણ છે। તો એને બધાને ભાઈ નીણ પૂરો અને ખાવાનું નાખવાનું એવું આવવાનું હતું, તો અમે અટાણે આવી ગયા છે એ વાડીએ। તો એમ થયું કે એક વાડીનો વિડીયો પણ તમારી હારે ભાઈ શેર કરીએ, કેમ કે તલ ને એવું બધું ભાઈ વાવેલું છે। તો જો ભાઈ આવી રીતે કૂતરા હોત છે, કેમ કે અહીંયા ન હોય તો એ ભાઈ અહીંનું રખોલું જ કૂતરા કરે ભાઈ। જો કોઈ અજાણ્યા માણા હોય એને આવવા જ ન દે। આ ભાઈ હારે હોય તો ભાઈ કાયમી રહેતા હોય, એ હારે હોય તો આપણે આવીએ તો કાંઈ ન વાંધો આવે। તો જોવો અટાણે એને ખાવાનું દેવા આવ્યા ને અહીંયા છે કુકડા ભાઈ જોવો ને નવગણ જોવો નવગણ તો પકડવા વારી જ કરે છે બધાને। જોવો પકડાય નહીં એને જો ખાવું હોય પીવું હોય। તો ભાઈ આ રહ્યા તલ છે અહીંયા જોવો, કેમ કે અહીંયા ભાઈ તલનું ને એવું વાવેતર વધારે થાય, ઉનાળુ તલ અને આ રીતના તલ છે અને 90 દીમાં આ તલ પાકે ભાઈ, કેમ કે અટાણે આ જે તલ રહ્યા એ પાક ઉપર છે। હવે એકાદા 2 દીમાં આ તલ વાટવા જો અને ભાઈ એન્જોય 21 નામ છે ભાઈ આ તલનું અને આ તલ ભાઈ 90 દિલીએ પાકવામાં। તો હવે અટાણે તો પાક ઉપર છે, આમ તો જુઓ આખામાં છે ભાઈ 5 વીઘામાં છે આ તલ। તો જો ભાઈ આ તલ રહ્યા એકદમ બરાબર માપે છે અને આ બાજુ રહ્યા અને ભાઈ થોડુંક પાણી વધી ગયું છે। તો જો આ તલની ઊંચાઈ જોવો તમે કેમ કે 4 ફૂટ જેવી ઊંચાઈ થાય તલની જોવો। તો ભાઈ આ સારો ભરવાનું બનાવેલ છે અને આ ભાઈ કુકડાનું ને બધું ઘર છે કૂતરાઓનું ને। તો ભાઈ ખાસ તો આપણે એક આ એરિયામાં આવ્યા થયું ને આપણે ગમે એ જગ્યા ઉપર જાહેર વધારે જોઈએ છીએ, તો આ રીતની જ જાહેર હોય જોવો ભાઈ બધી જગ્યાએ, કેમ કે જાહેરમાં કાંઈ ઘટે જ નહીં ભાઈ જોવો। તો ભાઈ આ જાહેરની ઊંચાઈ પણ એવી અને જો આમાં જાહેર આવેલી પણ એવી છે, બધી જગ્યાએ આપણે જોયું। કેમ કે આવ્યા તે દૂના આપણે રસ્તામાં હોત જોતા આવતા હતા અને અમુક ઠેકાણે તો ભાઈ લણી પણ લીધેલી છે, પાક ઉપર આવી ગઈ હતી લણી લીધી અને હવે અટાણે ભાઈ જોવો ઢોર હાટું વાટવાનું ચાલુ છે। અને ભાઈ અહીંયા પાણીની વાત કરીએ તો પાણી તો ભાઈ અહીંયા ખૂટે જ નહીં, કેમ કે કેનાલ જ આવેલી જતી હોય, કેનાલમાં જ મોટર માંડી દઈએ તો પાણીની તો કાંઈ ભાઈ ટેન્શન જ નહીં। અહીંયા એક વાઈ પણ હોત છે, તો આપણે જોઈએ હાલો વાઈ। તો જુઓ ભાઈ આ છે વાઈ, કેમ કે 20 ફૂટ જેવી જ છે ભાઈ, તો પણ પાણી ભર્યું છે જોવો અને મોટર પણ ઉતારેલી છે આમાં, કેમ કે આને ભાઈ બાંધેલ કે એવું કાંઈ નથી જોવો એમણે વાઈ જ। તો ભાઈ આ જાહેર રહી જોવો 1 વીઘામાં વાવેલી છે અને વીઘે 3 કિલો જ વાવે જો। આ જાહેર રહી બધી જગ્યાએ ખરખી છે અને આમાંથી ઉતારી પણ લીધી છે। તો જોવો આ 1 વીઘામાંથી ભાઈ જાહેર ઉતરી, હજી કાઢવાની છે પણ હજી પડી છે જોવો। તો જો ભાઈ ખાસ તો કેમ કે અહીંયા જાહેરની ખેતી ભાઈ વધારે છે, તલ અને જાહેર બહુ આવે એમ, કેમ કે આપણે અટાણ સુધી આવ્યા ગમે એ ખેતરમાં જોઈએ તો ભાઈ જાહેર તો વાવેલ જ હોય જોવો। તો ખાલી 1 વીઘામાંથી એટલી છે અને હજી તો ઉતરે એમ છે ભાઈ, હજી તો ઘણી બધી ઉતરે એમ છે, કેમ કે કાશી છે એટલે। તો ભાઈ આપણે જાહેરનું ભાઈને પૂછ્યું કે કેટલી ઉતરશે, તો ભાઈ અંદાજે 40 મણ જેટલી જાહેર ઉતરશે, આ 1 વીઘાની જ છે। તો જુઓ ભાઈ આ છે હાથી। તો ભાઈ આ ખેતર રહ્યું એ અટાણે લગભગ 20 વીઘા જેવું ખેતર છે ભાઈ, આ જુઓ 20 વીઘા જેવામાં ભાઈ વાવેતર થાય છે, કેમ કે ભાઈને ઘેરે લગ્ન ને એવો બધો પ્રસંગ હતો, નકર તો આ આખામાં ભાઈ પીત જ હોય અને
અને ભાઈ જમીન જોઈએ તો જોવો કંઈ ઘટે નહીં, એકદમ આપણે કરાર જમીન જોવો, કેમ કે ટાઈસ કે પાણો કે કંઈ જોવા ન મળે ભાઈ, એકદમ કરાર જમીન. આપણને એમ લાગે કે ભાઈ આમાં ખડ બહુ છે, પણ આમાં ગમે એ મોલ વાવે ભાઈ કાંઈ ઘટે નહીં એવો મોલ. તો ભાઈ અહીંયા જોવો તલ થોડાક કાઢેલા હોત છે, કેમ કે પાકી ગયા છે. તો આની તો ભાઈ આની મોસમ તો લેવાઈ ગઈ આ તલની જોવો. તો ભાઈ ઓલો બળદ રહ્યો એની 40,000 રૂપિયા કિંમત છે જોવો, અને આની 30,000 રૂપિયા. તો ભાઈ બળદની કિંમત અહીંયા બહુ છે જો, કેમ કે આની ઉપર ખેતી વધારે કરે છે અહીંયા. તો ભાઈ બહુ ભારી કામ હોય તો જ ટ્રેક્ટર, બાકી તો આ બળદથી જ બધી ખેતી કરે જો. અને જો ભાઈ આ વાસળી છે, વાસળી અટાણે ભાઈ તલમાં સરે છે જો. ભાઈ આ છે પોપૈયાનું ઝાડવું, પોપૈયા પણ એમાં આવેલ છે જો. પોપૈયો ભાઈ છે ઝીણકો, પણ પોપિયા બહુ આવેલ છે. હાલો તો ભાઈ આપણે અટાણે આવી ગયા છે જ્યાંથી કેનાલમાંથી પાણી આ બધા પાય છે ત્યાં આવી ગયા છે. અને આ કેનાલ ભાઈ જે આપણે ખેતર આવતું હોય ત્યાં 20, 25 થી 30 જણાને લાગતું હોય એવી રીતે એક કેનાલ નીકળેલી છે. તો ભાઈ બધા આમાં જ મોટર ઉતારી દઈએ અને પછી પાવાનું કામ ચાલુ રાખે ભાઈ. અને ભાઈ પછી જે આપણે તલ કે માંડવી કે બધા અહીંયા વાવેતર થાય તો એને પાણી ભાઈ જો કે કૂવામાં પણ સીસરા પાણી જ છે, તો પણ અહીંયા આવી સિસ્ટમ જ છે ભાઈ. આ અટાણે ઉનાળામાં કારો ઉનાળો કહીએ તોય કહેવાય, તો અટાણે કેનાલ આમ ચાલુ જ રહીએ જો, કેમ કે બંધ થાય 7-8 દી અને પાછી ચાલુ થાય છે. તો ભાઈ આ કેનાલની 30 ફૂટ જેવી લંબાઈ છે. તો જોવો આ પાણી અટાણે ચાલુ જ રહીએ ભાઈ, એક તારું જોવો. અને પાણી પણ એકદમ ભાઈ ઠંડુ. પણ અહીંના ખેડૂને ભાઈ બહુ મજા છે, કેમ કે જોવો આ રીતનું પાણી જોઈએ એટલું મળી જાય એમ, કેમ કે આમાં મોટર જ ઉતારી દઈએ ભાઈ, એટલે જેટલું જોઈએ એટલું પાણીનો અભાવ રહેતો જ નથી. ગમે એ મોલ કરે એ પુષ્કળ મોલ જ લે. અને જમીન પણ એવી છે ભાઈ કે કાંઈ ઘટે જ નહીં એમ. ગમે એવો મોલ તમે વાવી દો એ મોલ સારામાં સારો જ ઉતરે કે ભાઈ. ગમે એ મોલ વાવ્યો હોય તો મેઇન વસ્તુ પાણી છે. તો પાણી તો અહીંયા જોવો ભાઈ પુષ્કળ છે, પાણી તો કાંઈ ઘટે એમ જ નથી, કેમ કે વાવવાવાળા જોઈએ ભાઈ. પાણી તો અહીંયા ખેતરું એમણે પડ્યા ગણાયને. નવગણ પણ આવ્યો જોવો પાણીમાં ઉતરો છે અટાણે. એને તો એમ થાય કે હું નાહી લઉં ભાઈ, એવું થાય છે નવગણને. કેમ ટાઢું પાણી કેમ છે નવગણ? તો ભાઈ પાણીની વાત કરીએ તો એકદમ ઠંડુ, તો એકદમ જંગલ જેવું ને એકદમ ગીર જેવું લાગે ભાઈ. આપણે વાડીએ આવી ગયા તો આ પણ કેનાલ જ છે. તો આ હજી ચાલુ નથી થઈ ભાઈ, એમ કહેતા હતા કે ચાલુ થઈ જાય, પણ હજી ચાલુ નથી થઈ. હવે લગભગ પોર ચાલુ થાય ભાઈ, આનું કામ ચાલુ છે. નડી ગયા રસ્તામાં એક બકરું તમને ગઈ હોય તો લાઈક કરો, શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આવજો.